તમે પાણી નથી પીતા તમે લોકો પીશો ઓમકારપૂર્વક નમસ્કાર થાવ હરિયંત ખૂબ સરસ ગાયું છે રાજા શ્રીપાલ રાજાએ ગજબ નિરંજનાય કર્મરૂપ અંજનથી રહિત જેમ આકાશ નિરંજન છે તે હાથથી પકડી શકાતું નથી એમાં અંજન થઈ શકતું નથી તેમ શુદ્ધ આત્મદ્રવ્ય હાથથી કે કોઈ વસ્તુથી સ્પર્શી કે આંજી શકાતું નથી માટે નિરંજનાય છે અથવા વ્યવહારિક કે એમાં સંપૂર્ણ કર્મક્ષય છે કોઈ કર્મ રૂપ અંજનથી રહિત છે અનંત કલ્યાણ નિકેતન કીર્તનાય અનંત કલ્યાણના આવાસભૂત એવા મોક્ષ માર્ગનું કીર્તન પ્રકાશ કરનારા અનંત કલ્યાણકોનું ઘર છે શુદ્ધાત્મા સર્વ પરમાત્મા અહર્નિશ સ્વરમણતાનું કીર્તન કરે છે પ્રાર્થના કરે છે કહ્યું ને પરમાત્માની પ્રાર્થના તો સ્વરૂપમાં રમણ કરવું એ જ એમની પ્રાર્થના સુગૃહિત નામ ધ્યેયાય મહિમામયાય સારી રીતે ગ્રહણ કરવા યોગ્ય નામવાળા પરમ તત્વને દરેક દર્શનકારો માને છે મૂળ દ્રવ્યમાં મતભેદ નથી મૂળ સ્વરૂપમાં ફેર નથી મનાતો પર્યાયમાં મતભેદો છે એકાંત વચનથી તેમની માન્યતામાં ભેદ પડે છે તેથી પરમ તત્વ બધા દર્શનોમાં સારી રીતે પ્રસિદ્ધિ અને નામને પામેલું ગ્રહણ કરાયેલું છે કે જગતના જેટલા બી દર્શનો છે એમાં આત્માને લઈને કોઈ ભેદ નથી જો આત્મા છે કે નથી એવો ભેદ હોઈ શકે પણ આત્માની જે પ્રોપર્ટી છે જેણે સ્વીકાર્યું કે આત્મા નામનું તત્વ છે એ લોકોમાં કોઈ ભેદ નથી હવે ચારવાકો આત્માને સ્વીકારતા જ નથી તો એ આ કમ્પેર બી ના થાય એટલે હરિયન પરમાત્મા કેવા છે તેમનું નામ સારી રીતે પરમાત્મા પદે ગ્રહણ કરાયેલું છે માટે મહિમાવાળું છે તેનો મહિમા ત્રણેય ભુવનના લોકો ગાય છે ધીરો દત્ત ધીરો ઉદ્દત્ત ધીર શાંત ધીર લલિત ટોટલી 4 વસ્તુની વાત કરીએ પુરુષોત્તમ પુણ્ય શ્લોક શત સહસ્ત્ર લક્ષ કોટી વંદિત પાદાર વિંદાય આવું લાંબુ વિશેષણ છે મહિમાવન એનો પ્રોપર અર્થ મહિમાવન ધીરોદત્ત ધીર શાંત ધીર લલિત પુરુષોત્તમ પવિત્ર કીર્તિવાળા એવા સેંકડો હજારો લાખો અનેક કરોડો પુરુષોથી વંદન કરાયેલા ચરણ કમળવાળા પાદાર વિંદા એટલે ચરણ કમળવાળા
ધીર ઉદાત્ત એટલે ધીર વત્તા મહાનતા, ધીર ઉદ્ધત્ત એટલે ધીર વત્તા વીરતા, ધીર શાંત એટલે ધીર વત્તા શાંતતા, અને ધીર લલિત એટલે ધીર હાસ્ય મધુર. સર્વગતાય સર્વગત છે, અત્ર તત્ર સર્વત્ર રહેલું છે પરમતત્વ. પરમતંત્ર સર્વવ્યાપી સર્વત્ર રહેલું છે. કોઈ આકાશ પ્રદેશ ખાલી નથી જે કે જ્યાં શક્તિ રૂપે ચૈતન્ય શક્તિ ન હોય, માટે પરમતત્વ સર્વગત સર્વત્ર છે. 10મો આલાપ. ઓમ નમો અરહતે સર્વ સમર્થાય, સર્વ પ્રકારના સામર્થ્યવાળા, સઘળું કરવા સમર્થ છે, સારી રીતે શક્તિ સંપન્ન છે. શુદ્ધાત્મ દ્રવ્ય ચૈતન્ય શક્તિ સર્વમાં સારી રીતે પ્રયોજનરૂપ છે. સર્વપ્રદાય સર્વ ઇષ્ટ વસ્તુઓને આપનારા, સઘળું આપનારા છે. શ્વાસોશ્વાસ લઈને મૂકીએ ત્યાંથી માંડીને મોક્ષ પદ પર્યંતની સઘળી વસ્તુ આપનારા એક હરિયન પરમાત્મા છે. સર્વહિતાય સર્વ જીવોના હિતને કરનાર, સમ્યક્ત્વથી મોક્ષ પર્યંતનું હિત તેમના હિસાબે સજાય છે. સર્વાધિનાથાય સગળા સ્વામીના પણ સ્વામી, દેવાધિદેવાય પ્રભુજીને દેખી મોટા કૂપન અમે. આજે આપણે જે ભક્તિ ગીતમાં આવે છે ને, પ્રભુજીને દેખી મોટા કૂપન અમે, કૂપ એટલે રાજા. તો સગળા સ્વામી જે બી પોતાના પ્રદેશોના, પોતાના જ્ઞાનના, પોતાની જે બી સંપત્તિઓના સ્વામી હોય એના પણ પ્રભુ સ્વામી છે. સર્વથા અધિક નાથ છે, ચૈતન્ય શક્તિ સર્વ અધિક યોગક્ષેમ કરવાના હોવાથી સર્વાધિનાથ છે. કસ્મિન ક્ષેત્રાય કોઈ પણ જીવ માટે ક્ષેત્ર સ્વરૂપ, જેમનું જીવન કોઈ અલૌકિક છે માટે કસ્મિન ચલ અવર્ણનીય શુદ્ધ આત્મદ્રવ્ય ક્ષેત્ર સ્વરૂપ છે. સર્વ જીવોને પોતાનામાં સમાવતા હોવાથી તે ક્ષેત્ર છે. પાત્રાય પાત્ર સ્વરૂપ અથવા પાપોથી બચાવનારા, સમગ્ર જગતને રહેવાનું પાત્ર સ્વરૂપ છે. તેમનું હૃદય એટલું વિશાળ છે કે આખા જગતને સમાવી લે છે. તે વિશાળતાથી સર્વ જીવોને પોતાનામાં સ્થાન આપે છે, માટે પાત્રા છે, માટે પાત્રાય. તીર્થાય તીર્થ સ્વરૂપ એટલે કે સંસાર સાગરથી તારનારા. તીર્થ બે પ્રકારના, જંગમ અને સ્થાવર. તારે તે તીર્થ પર્યાયો પલટાથી અનંત અનંત છે, તેની ગૌણતા કરીને નિજમાં સ્થિતિ કરાવતું પરમ તત્વ આપણને પાર ઉતારવા માટે તીર્થ સ્વરૂપ હોવાથી તીર્થ છે. પોતે જે રીતે મોક્ષે ગયા તે માર્ગ બતાવીને ગયા છે. વચમાં અમે આવતા હતા ત્યારે કલ્યાણી કે પપ્પા આ ગીત કેમ પસંદ કર્યો, જનની જોડ સખી નહીં જડે છે. એટલે એ વખતે એમને ખબર નથી કે હું માં કોને કહું અથવા સાચી માં. એ લોકો એક બે જવાબ આપ્યા પણ એટલે હવે એમને ખબર પડી છે કે કેમ આજે કે મને ચોક્કસ મારી મહાવીરમાં, મારા તીર્થંકરમાં બધા છોડીને જતા રહ્યા છે. દુઃખ છે પણ એની સામે મારા માટે બધી વ્યવસ્થા કરતા છે, એટલે એટલું બધું દુઃખ. પાવનાય આત્માને શુદ્ધ કરનાર, પાવન કરનાર, પવિત્ર કરનાર. પોતે પરમ પાવન પવિત્ર છે, એમ બીજાને પાવન કરવા સમર્થ છે. અન્ય લાયક જીવો તેમનું ધ્યાન ધરીને તેમના સ્વરૂપને પામે છે, અર્થાત તેમના જેવા જ બને છે. પવિત્રાય પવિત્ર સ્વયં પવિત્ર છે કે કેમ કે તેમાં કોઈ કલંક નથી, મળ નથી, લેપ નથી, કર્મો નથી. પવિત્રનો બીજો એક અર્થ એવો થાય પવિત્ર અને સરળતા. સરળતા એટલે શું કે મન વચન કાયા ત્રણેયમાં એક જ રીતે આપણે પ્રરૂપણા કરીએ તો પવિત્ર કહેવાય. અને પવિત્રમાં પંડિત મહારાજના વ્યાખ્યાનો મેં સાંભળ્યું કે આત્માનો આનંદ અનુભવો એ વખતે એમણે ગેરંટી આપી કે
તમે મહેનત કરીને તમારા આત્માને જેમ જેમ પવિત્ર બનાવતા જશો એમ એમ એમાંથી આનંદ આવતો જશે. પવિત્રતાનું જ્ઞાનીઓ બહુ જ મહત્વ. બુદ્ધિશાળી નહીં હોય તું ભાગવો હશે તો ચાલશે. પવિત્રતામાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. પવિત્રતા જેને કંઈક પ્રાપ્ત કરવું છે એના માટે એક બે શરતો છે અને એક પવિત્ર દિવસે દિવસે થવાનું છે અને બીજું અહંકારની સામે પણ કીધું ને કે અહંકાર 0 થશે એટલે પરમાત્મા તારા હૃદયમાં બેસી જશે. અનુત્તરાય. અનુત્તર એટલે ઉત્તર નહીં એવું નહીં. અનુત્તર એટલે સર્વોત્તમ. આપણે અત્યારે સિદ્ધશિલા સિવાય વાત કરીએ તો ઉત્તમમાં ઉત્તમ દેવલોક અનુત્તર કહેવાય. એટલે ઉત્તમ, સર્વોત્તમ, અનુ અને ઉત્તર. ઉત્તરના પછી પાછળ એટલે જગતમાં છેલ્લી, અંતિમ અથવા મોસ્ટ વેલ્યુએબલ, છેલ્લી કોટીની ઉત્તમ પ્રધાન વસ્તુ હોય તો તે પરમાત્મા તત્વ છે. તેના ઉત્તરમાં કોઈ આવી શકતું નથી. એટલે આ પરમાત્મા તત્વ હોય એના પછીનું કોઈ ઉત્તમ તત્વ કોઈ બાકી રહેતું નથી. એટલે અનુત્તર. હરિયન પરમાત્મા ગુણથી, સ્વરૂપથી, તીર્થંકર નામ કર્મના પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ રિદ્ધિ સિદ્ધિ વગેરેથી અનુત્તર છે, સર્વોત્તમ છે. ઉત્તરાય. ઉત્તર એટલે ઉત્તરાય. અહીંયા ઉપર અનુત્તર એ જુદો, અહીંયા ઉત્તરાયનો જુદો. સંસારથી પાર ઉતરેલા એટલે ઉત્તરાય. ઉત્તર, ઉત્તમ. આ જગતમાં તેનાથી ઉત્તમ કોઈ વસ્તુ નથી. યોગાચાર્યાય. યોગ વત્તા આચાર્ય. યોગ માર્ગના પ્રવર્તક અથવા આચાર્ય છે. મન વચન કાયા એ ત્રણેય યોગને આચરણ કરાવવામાં પ્રેરક અને સમર્થ છે. મોક્ષ સાથે યોગ કરાવી આપે છે. આપણા પર્યાયને મોક્ષ યોગ તરફ ગતિ કરાવે છે. માટે યોગાચાર્ય છે. યોગાચાર્યનું કારણ શું કીધું કે આપણી જે પર્યાય છે એને અશુદ્ધમાંથી શુદ્ધિ તરફ લઈ જાય છે અને મોક્ષ માર્ગે જોડી આપે છે. એ બાબતે સતત ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે. ઉપદેશ, ચોયણા, પડીચોયણા, આજ્ઞા વગેરે વગેરે દ્વારા આપણો મોક્ષ માર્ગ તરફ જોડી આપે છે. માટે યોગાચાર્ય. સંપ્રક્ષાલનાય. જીવાત્માના કર્મ મળનું સારી રીતે પ્રક્ષાલન કરનારા. જ્યારે આપણે અભિષેક કરીએ છીએ ત્યારે મોટાભાગના એવું કે પરમાત્માનો અભિષેક કરીએ છીએ એટલે પરમાત્માને નવણ કરાવીએ છીએ. ખરેખર એ અર્થ નથી. પરમાત્મા તો શુદ્ધ જ છે, એમને નાહવાની કે નવડાવવાની ક્યાં જરૂર. તો એ અભિષેક કરતાં કરતાં આપણે એ કળશને રિવર્સ કરી દેવાનું. આમ નાળચું આમ હોય ને તેને આમ કરી દેવાનું અને ખરેખર તો આપણી ઉપર જોડવાનું કે મળ આપણામાં છે, ત્યાં તો નિર્મળ છે, એને તો તમે નવડાવો કે નહીં નવડાવો કંઈ ફરક નથી પડવાનો. એટલે આખો ભાવ એવો છે કે પ્રભુ તને નવરાવતા નવરાવતા મારા કર્મરૂપી મળ જે છે એ ધોવાઈ જાય. મુખ્ય પક્ષાલનો હેતુ આ છે. પણ હવે લોકવાયકામાં બધાએ એમ કે ભગવાનને નવડાવવાના. ચલો શરૂઆત તો કરો, પછી કોઈ સમજાવવાળું મળી જશે. તો કે આપણે નાહવાનું આપણે છે, કારણ કે આપણે હજી મળ સહિત છીએ. તો એમને તો કર્મ મળ બધું નીકળી ગયું. કર્મરજ હવે લગાવવાની નથી. માટે સમ્યક પ્રકારે સ્વચ્છ થઈ ગયા હોવાથી પરમાત્મા સંપ્રક્ષાલન છે. પ્રવરાય. સર્વશ્રેષ્ઠ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. જગતમાં તેના જેવી બીજી કોઈ શ્રેષ્ઠ વસ્તુ નથી. હરિયન પરમાત્મા મોક્ષ માર્ગ રૂપી જે દેશના દ્વારા જે ભવ્ય જીવો ઉપર ઉપકાર કર્યો છે એ તેમનું કાર્ય જગતમાં બીજા કોઈથી થઈ શકે તેમ નથી. માટે તેમની શ્રેષ્ઠતા પ્રકર્ષણ પામેલી હોવાથી પ્રવર છે. અગ્રેયાય. સર્વના અગ્રણી. જગતના સર્વ પદાર્થોથી આગળ, પહેલી હરોળમાં, જગતની ટોચે જઈ સ્થિર થયેલું સિદ્ધશિલા. જગતના વિશ્વ લોકના અગ્રભાગે કહેવાય. એનાથી ઉપર પછી કંઈ નથી. ત્યાં કે ઉપર કેમ નથી? તો કે જે ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય છે એ ત્યાંથી સપોર્ટ કરતું બંધ થઈ જાય એટલે ઉપર પછી કંઈ નથી.
પહેલી હરોળનું જગતની ટોચે જઈ સ્થિર થયેલું સિદ્ધશિલા એ અગ્રભાગમાં સ્થિર. સિદ્ધશિલાને અડીને નથી રહેતા, શિલા એના ઉપરના ભાગમાં. પછી બધાએ સામાન્ય ધરમપુરનો સવાલ કરેલો કે આટલા બધા સિદ્ધ પરમાત્મા તમે કહો અનંત છે, હરિયંત છે, કેવડી ભગવાન, તો પછીની એમની અવસ્થા એ સિદ્ધ થઈ જાય. તો આટલા બધા સિદ્ધ સોલાનું કેટલી યોજન, થોડા જ યોજન, 45 યોજન જ છે બરાબર. તો આટલા બધા મોક્ષમાં જાય તો બધાને કેવી રીતે સમાવે? એટલે પછી એક સરસ એક્સપિરિયન્સ, આ એક સવાલ તો થાય જે કેજી પહેલાં બીજા ધોરણમાં એને થાય તો બહુ સરસ રીતે સમજાય. એક એક્ઝામ્પલ આપે કે આટલી જ ભીત છે, માનો કે આ સિદ્ધશિલા છે. હવે હું પહેલી બેટરી નાખું, પછી તમે નાખો, પછી આ નાખે, પછી આ નાખે, એમ કરતી કરતી જેટલી બેટરીઓ એની પર જતી જશે, બેટરી એટલે પ્રકાશ, આખો પ્રકાશ, તો ગમે એટલી બેટરીઓ સહન કરી આ જગ્યામાં આવી શકે. કારણ કે તત્વ જ અરૂપી છે. અફકોર્સ હજી બીજામાં એટલું 100% નહીં ઉતરે, મને નથી ઉતરે, તો તત્વ જ અરૂપી છે. મેં આ અંગે મેં મારા સિનિયરોને બહુ જ ક્વેશ્ચન કર્યા છે, રાઈટ. તો એ તત્વ જ કહું છું ને, આ બુદ્ધિમાં આવે એવું છે જ નહીં. તમારે ચૂપચાપ માની લેવાનું બસ, પછી અનુભવ થશે એટલે ખબર પડી જશે, એ પહેલાં નહીં ખબર. તો એટલે એ હજારો, લાખો, કરોડો બેટરી નાખો તો આ સ્ક્રીનને કંઈ ફેર પડે. એવી રીતે છે કે જ્યાં જે સિદ્ધ પરમાત્મા ત્યાં જે બિરાજે બધા સ્થિર થઈ જાય. પછી જેટલાને જવું હોય તો સિદ્ધશિલા વધવાની નથી, પણ એના સિદ્ધશિલાથી થોડી ઉપર આ જીવો રહે, એને અડી નથી રહેતી. શું મજા આવે તો ઉપર એવા દેવ બની જઈએ, એના બધું આ નહીં તો ભાવ નહીં કરો, ના પાડે જવા દેવો નથી જઈ શકે, દેવો નથી જઈ શકે. પણ આમ જોઈ શકે ના, એ તો અરૂપી છે તો જોઈ બી ક્યાંથી શકે. પણ ચલો આપણે દેવ નથી બનવું, એટલે ઇન શોર્ટ એમનું એવું કહેવું. એટલે અગ્રે આય સિદ્ધશિલાના અગ્રભાગમાં સ્થિત વાચસ્પતય, વાણીના અધિપતિ અથવા બૃહસ્પતિ, વાણીનો પતિ તે વાચસ્પતિ. વાચ્ય એટલે વાણી. 4 પ્રકારની વાણી હોય. વૈખરી, મધ્યમાં, પશ્યંતી અને પરા. વૈખરી મુખમાંથી પ્રગટ થાય, મધ્યમાં કંઠમાંથી પ્રગટ થાય, પશ્યંતી હૃદયમાંથી પ્રગટ થાય, અને પરા નાભીમાંથી આવે. જે અમુક તમને સંકેતો ને અમુક જે થતું હોય આપણને તો બધું અટપટું થાય, પણ જ્ઞાનીને જે બધું જેમ કે કુંદાચાર્ય ત્યાં જઈને જે લાયા એવા એ પરાવાણીમાં, તો સમયસર પરાવાણીમાં લાયા, ત્યાં જઈને સાંભળીને અહીંયા. એવી રીતે બીજા બધા ઘણા મહાત્માઓ ગયેલા છે, અને અહીંયા બેઠા બેઠા બી પરાવાણીમાં આવે. 4 વાણીમાં પરાવાણી અગોચર છે, તેઓ પતિ કે સ્વામી છે. હવે ગુણ 35 વાણી એ ગાજે છે. ભગવાનની વાણી કેટલી? 35 પ્રકારની ભગવાનની વાણી છે. સમવસ્ત્રમાં બધાને સમજાય તેવી છે. હવે બહુ ફટાફટ હું 35 વાણી કેવા પ્રકારની હોય એટલે આપણે, હું બોલું છું એટલા માટે કે આપણને એમાંથી 2-4ની ટેવ પાડીએ ને તો બી સારું હોય. 35માંથી આપણને તો 1-2ની બી ટેવ નથી કે કેટલા 35 પ્રકારના ગુણવાળી એની વાણી છે. તો કેવી છે બહુ જ ફાસ્ટ બોલી જવું. જે કહેવાય ને ગુણ 35 વાણી એ ગાજે છે, સિમંદર સ્વામીના સવાલમાં. તો એ કેવી 35 વાણી કેવા પ્રકારની? 1. સર્વ ઠેકાણે સમજાય એવી. 2. યોજન પ્રમાણ સંભળાય એવી, એટલે સમવસ્ત્રના અમુક યોજનમાં સંભળાય. પ્રૌઢ, મેચ્યોર્ડ, મેઘ જેવી ગંભીર, શબ્દ વડે સ્પષ્ટ, સંતોષકારક. દરેક મનુષ્ય એમ જાણે કે પ્રભુ મને જ કહે છે, માત્ર મારા માટે જ બોલે છે. પુષ્ટ અર્થવાળી, પૂર્વો પર વિરોધ રહિત, મહાપુરુષને છાજે તેવી, સંદેહ વગરની, દૂષણ રહિત અર્થવાળી, કઠણ વિષયને સહેલો કરે તેવી, જ્યાં જેવું શોભે ત્યાં તેવું બોલાય તેવી. આજે કઠણ વિષયને સહેલો કરે તેવી છે ને, એવો મને તો પ્રત્યક્ષ અનુભવ થયો છે. હું પ્રોફેસર છું, એટલે પ્રોફેસર લાઈનમાં એક કહેવત છે કે તમને કોઈ વિષય અઘરો હોય ને અથવા ના ગમતો, પણ
પણ તમારા નસીબથી જો એ પ્રોફેસર તમને એક્સપર્ટ મળી જાય ને તો એ ના ગમતો વિષય અતિ પ્રિય થઈ જાય. તો એવા અમને રાકેશજી જેવા પ્રોફેસર મળ્યા કે આટલું ગહન પરમાત્મા તત્વને અથવા આત્મતત્વને એટલું સરળતાથી એટલું મજાથી પીરસ્યું છે. મજા કરાવતા આપણને એમ લાગે કે આપણે કોઈ શરૂઆત તો અમારી એવી જ હતી એમ કે લિટરલી અમે જે જોક બોલે એ લખતા હતા ચોપડીમાં કે આપણે 4 મિત્ર આગળ કહીને ઇમ્પ્રેસ કરશું એમને. પણ સારું થોડા સમય પછી ક્યારે ચટણી ખાતા એને ચટણી કહેવાય, જોક્સ ને બધું હસવાનું હોય એને ચટણી કહેવાય. એ ચટણી ખાતા ક્યારે ફાફડા પર ચડાવી દીધા એટલે તત્વો પર ચડાવી દીધા ખબર જ ના પડી. એટલે સરળ લાગે, એટલે મહેનત કરી એવું નથી લાગતું. તો વી આર વેરી લકી. એટલીસ્ટ આઈ ગોટ અ વેરી ગુડ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્કિલ્ડ પ્રોફેસર. અને તમે વિચાર કરો કે આપણા જેવા વિરુદ્ધ પ્રવાહમાં વહેનારા, વિરુદ્ધ પ્રવાહ એટલે આપણે બધા ઇન્દ્રિયોને પોષવામાં મશહૂર, પાવરફુલ, અને આપણી દિશા જે તરફ આખી આમ દિશામાં પવનમાં આવતો એને ખેંચીને આમ લાવો, કેટલું અઘરું કામ, કેટલો સ્કિલ્ડ પ્રોફેસર, રાઈટ. તો કઠણ વિષયને સહેલો કરે તેવી, જ્યાં જેવું શોભે ત્યાં તેવું બોલાય તેવી, ષડ દ્રવ્ય, 6 દ્રવ્ય અને 9 તત્વને પુષ્ટ કરે, ગમે તેવી ના હોય પાછી, રાઈટ. પ્રયોજન સહિત, પદ રચના સહિત, 6 દ્રવ્ય 9 તત્વની પટુતા, પાંડિત્ય, એક્સપર્ટિઝમ સહિત, મધુર પારકો અર્થ જણાઈ ના આવે તેવી, પારકો મર્મ જણાઈ ના આવે તેવી, ધર્મ અર્થ પ્રતિબદ્ધ, દીપક સમાન પ્રકાશક, પ્રગટ અર્થ સહિત, પર નિંદા અને પોતાના વખાણ વગરની, 2 વસ્તુ ના હોય, પર નિંદા અને પોતાના વખાણ. બધા મેં જ્ઞાનીઓમાં એવું જોયું, આ 2 તો ખાસ હોય. યશો વિજયજી જોયું. મેં આજ સુધી ઘણા બધા પ્રવચન સાંભળ્યા, એમના વ્યાખ્યાન સાંભળ્યા. એક વ્યાખ્યાનમાં એક શબ્દ મેં એમની કોઈ બી માણસની નિંદા કરતા નથી, નેવર. એ હું એમનામાંથી શીખ્યો છું અને થોડો પ્રયત્ન કરી રહ્યો છું. કર્તા કર્મ ક્રિયા કાળ વિભક્તિ સહિત આશ્ચર્યકારી. પરમાત્મા બોલતા હોય, હવે અમને તો આ યશો વિજયજી રાકેશભાઈ બોલે તો અપૂર્વ વાણી લાગે, પરમાત્મા બોલે તો કેવું લાગે કે આવું પહેલાં સાંભળ્યું એવું લાગતું નથી. દરરોજ નવું, આશ્ચર્ય સહિત, વક્તા સર્વગુણ સંપન્ન છે એવું જેમાં લાગે તેવી. આ જે બોલી રહ્યો છે એ ખાલી બોલે છે નહીં, પણ એનામાં જે બધા ગુણો પ્રગટ છે એટલે આવું બોલી રહ્યો છે. તમે એને સ્પર્શ કરી શકો. જો તમે કેવી રીતે તમે એનામાં ખેંચાવો, કેવી રીતે કે જે બેઝિક તત્વ છે ને, જો લોખંડ અને લોહ ચુંબક એ બંનેમાં એક તત્વ એવું છે કે જે બંનેમાં છે, સજાતીય છે, એટલે લોહી ચુંબક લોખંડને ખેંચી શકે. તો આ લોકો લોહી ચુંબક છે ને આપણે લોખંડ છે, તો આપણને ખેંચી રહ્યા છે, કારણ કે મૂળ દ્રવ્ય સેમ છે, મૂળ આત્મ તત્વ સેમ છે. એમનું પણ આપણું પ્રભુનું મૂળ દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ આપણું મૂળ દ્રવ્ય. હવે ફરક શું? પ્રભુનું મૂળ દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ પ્રભુની પર્યાય. આપણો આટલો જ ફરક છે. આપણું પ્રભુનું મૂળ દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ પ્રભુની પર્યા ઇઝ નોટ ઇક્વલ ટુ આપણી પર્યા. બસ આટલો ફરક છે. આ પર્યાયને મૂળ દ્રવ્યમાં નાખી દેવાની છે, અથવા મૂળ દ્રવ્ય જેવી શુદ્ધ દ્રવ્ય છે એને ખોલવાનું જ છે. જેમ કે પેલો મૂર્તિકાર હોય તો મૂર્તિ કેવી રીતે ઘડે, તો મૂર્તિકારને કોઈ પૂછ્યું કે આમ આટલી સરસ મૂર્તિ તમે કેવી, કે મેં કંઈ કર્યું જ નથી, આજુબાજુના પથ્થરો હટાવી દીધા, બસ દેટ્સ ઇટ, મૂર્તિ પ્રગટ થઈ. એક્ઝેક્ટ એ કામ આપણે કરવાનું. આ કર્મ મળ છે આજુબાજુનો, ધીરે ધીરે જ્ઞાનીની સહાયથી, પ્રભુની કૃપાથી ફટફટ કાઢી નાખો એટલે મૂર્તિ પ્રગટ થઈ. એટલે એ આપણે જ્યારે સાંભળતા હતો કે આ વક્તા અને તમને ટચ એવાની જ કરે. યશો વિજય જે બોલે એવું બધું એમનામાં છે, પ્રગટ છે, એટલે તમને એ તો છે ને, ચારિત્રમાં હોય એટલે તરત તમે પકડી શકો, તમે માનો બી ખરા, એને ફોલો કરો કે ના એ જે બોલે છે એમ જ છે. એટલે વક્તા સર્વગુણ સંપન્ન છે એવું જેમાં લાગે તે, ધૈર્યવાળી, વિલંબ રહિત, ભ્રાંતિ રહિત, સર્વ પોતાની ભાષામાં સમજે તેવી છે ને. બધાને એમ જ લાગે કે આ મારી ભાષામાં વાત કરે. હવે તમને એવું નવાઈ લાગે, બરાબર,
યાર આવું કેવી રીતે? નોળિયાને એવું લાગે, સાપને એવું લાગે, કીડીને એવું લાગે, સિંહને એવું લાગે, આવું કેવી? તો આ આશ્ચર્ય છે. પણ હું તમને આજના જ સમયનું ઉદાહરણ આપું. ફૂલચંદ શાસ્ત્રી કરીને એક વ્યક્તિ છે, એક જ્ઞાની પુરુષ છે. એ 142 દેશો, 142 ગાથા છે આત્મસિદ્ધિ શાસ્ત્રની. 142 દેશોમાં એણે આત્મસિદ્ધિ શાસ્ત્રનો ફેલાવો કર્યો. 142થી વધારે કદાચ. એના તમામ દેશોમાં મુખ્ય લાઇબ્રેરીમાં આ ગ્રંથ મૂકી દીધો. પછી હવે તો એવું કામ કરે છે કે એની યુનિવર્સિટીને પકડે છે અને એમની ભાષામાં કન્વર્ટ કરે છે. હવે એનું એક આશ્ચર્ય હતું જે મેં એમના સગા ભાભીના મુખે સાંભળ્યું. એમને તો પૂછાય નહીં, આપણે એ તો કહે નહીં. એ કે એમને એવી લબ્ધિ હતી. આપણને આ ડાઉટ તો જાય ને કે આ બધાને ગમે એવી કેવી રીતે થઈ જાય, અથવા એ કોઈની બધાની ભાષામાં કન્વર્ટ થઈ જાય. તો એના બે પ્રમાણો આપું, એક ફૂલચંદ શાસ્ત્રીનું અને એક અત્યારે તમારી પાસે મશીન છે કે નહીં. અત્યારે આપણા વડાપ્રધાન જ્યાં જાય ને ત્યાં હિન્દીમાં બોલે છે. તો એ હિન્દી જે દેશની, જે રશિયન હોય તો રશિયનમાં કન્વર્ટ થઈ જાય, એમ અંગ્રેજી હોય તો અંગ્રેજીમાં કન્વર્ટ થઈ જાય, અમેરિકનમાં અમેરિકન કન્વર્ટ. તો મશીન જો હોય તો મશીન કોણે શોધ્યું? માણસ. તો પ્રભુની હવે એવું જીવતું જ આપતું ઉદાહરણ આપું. ફૂલચંદ શાસ્ત્રી, એના વિશે એવું કહેવાય છે કે જે દેશમાં પગ મૂકે ને એ તમે સમજો એ ભાષા શીખી નથી ગયો, એ ભાષા શીખી નથી ગયા. હવે એ દેશમાં પ્રગટ કરે તો એવું કહે છે કે આખી આત્મસિદ્ધિ એ ભાષામાં બોલે. આવી લબ્ધિ છે. અને એની ભાભી એવું કીધું, અમે એકવાર ખંભાતમાં એમની સાથે હતા અને એમની ભાભી અમારી સાથે હતા, ભાભીને ભાઈનો છોકરો ને. પછી આપણે તો ડિટેલમાં પૂછીએ આવું કેવો ઇન્ટરેસ્ટ પડે. પછી કે એ સ્થળનું, દાખલા તરીકે ફિનલેન્ડમાં ગયા છે તો ફિનલેન્ડની જે ભાષા હોય એમાં આત્મસિદ્ધિ શાસ્ત્રની શિબિર રાખી હોય, જેટલા સ્નાતકોને બોલાવે, એક્સપર્ટને બોલાવે, અને એ જ ભાષામાં બોલે વિધાઉટ એની ટ્રેનિંગ. એ કોઈ ભાષા શીખ્યા નથી, પણ એવી લબ્ધિ. પછી એ દેશનું એરપોર્ટ છોડે ને અને ઇન્ડિયામાં આવી જાય ને તો એમને યાદ જ ના હોય. એની કેસેટ જો એને સંભળાવવામાં આવે ને તો એમ કે આ હું બોલ્યો નથી. જો આજના જમાનામાં પણ આવું હોય તો હવે તો તીર્થંકરની વાણીમાં આપણે શબ્દ કરી બે મશીન અને માણસ બંનેને બતાવી દીધું. આવી તો ઘણી લબ્ધિ હોય છે, રાઈટ. શિષ્ટ બુદ્ધિ ઉપજાવે તેવી, પદના અર્થને અનેકપણે વિશેષ આરોપણ કરી બોલે તેવી, સાહસિકપણે બોલે તેવી, પુનરુક્તિ દોષ વગરની. એટલે એકવાર ઘડી ના બોલે, પુનરુક્તિ ના હોય. હા, બીજું વિશેષણ આવે પણ પુનરુક્તિ ના આવે. સાંભળનારને ખેદ ન ઉપજે કે કંટાળો ના આવે. આવી 35 પ્રકારની વાણીથી પ્રભુ, એમની વાણી આવી 35 પ્રકારની 35 વાણીએ ગાજે છે. પછી મંગલાય, મંગલને કરનારા. મંગલોમાં શ્રેષ્ઠ તે માંગલ્ય, તેમના જેવું બીજું કોઈ મંગલ નથી. પંચ પરમેષ્ઠી જેવું બીજું કોઈ મંગલ નથી. તેના સ્મરણ માત્રથી વિઘ્નોની પરંપરા નષ્ટ થઈ જાય છે. પરમ તત્વ સર્વ મંગળોમાં શ્રેષ્ઠ છે. હવે આપણને ઘણીવાર એમ થાય કે આ વિઘ્ન તો મારું દૂર ના થયું, તો એને બીજા અર્થમાં એક એવું લઈ શકાય કે તને એવો શક્તિશાળી બનાવે કે તને વિઘ્ન લાગે તો. એટલે કે છે ને, તમે ગુરુને કોઈ બી સવાલ કરો ને તો એ ગુરુ કોઈ સવાલનો જવાબ નથી આપતા, પણ આ તારો સવાલ જ ખોટો છે એમ કહી દે, અથવા આ સવાલ આવો થવો જ ના જોઈએ એવું જ સમજાય. તારો આ પ્રોબ્લેમ લઈને જાઉં તો કે આ પ્રોબ્લેમ જ નથી. એટલે ઘણીવાર કોઈને ડાઉટ છે કે બધા વિઘ્નો જો આ રીતે એમની વાણી, બધા વિઘ્નોની પરંપરા નષ્ટ થઈ જાય આપણા, એવું તો આપણે બનતું નથી. પણ તમને એવા બનાવી દે, તમને એવા શક્તિશાળી બનાવી દે, એ તમને વિઘ્ન લાગે એ બી એક કૃપા જ કહેવાય. પરમ તત્વ સર્વ મંગળોમાં શ્રેષ્ઠ છે. સર્વાત્મ નિનાય, સર્વ પ્રાણીઓમાં બળવાન, ભવ્યાત્માઓના હિત સમાન. સર્વ આત્માઓમાં બળવાન. બળવાનમાં કેમ? એમણે ઝડપી, એમણે વીર્ય ફોરવીને એમનું કામ કરી દીધું. કર્મશત્રુઓ સાથે લડીને એમનું કૃતકૃત્ય થઈ ગયું.
હરિયન પરમાત્મા સર્વ આત્માને હિત કરનારા છે, માટે સર્વાત્મ નિર્ણય છે. એટલે બે રીતે સર્વ પ્રાણીઓમાં બળવાન, ભવ્યાત્માઓના હિત સમાન અને સર્વનું હિત કરનાર. સર્વાથાય સઘળા પ્રયોજનની સિદ્ધિના કારણભૂત. કોઈ પણ અર્થ સિદ્ધ કરવો હોય તો ચૈતન્ય શક્તિની હાજરી જોઈ, તેના વિના એક પણ પ્રયોજન સિદ્ધ થતું નથી. ચારે પુરુષાર્થોમાં સર્વે અર્થ સમાઈ જાય છે. અર્થ, કામ, ધર્મ, મોક્ષ ચારેની સિદ્ધિ હરિયન પરમાત્માના શરણે જવાથી તેમના આલંબનથી થાય છે, માટે સર્વાર્થાય છે. સર્વાર્થ છે, સર્વ અર્થો તેમનામાં રહેલા છે. અહીંયા કોઈને શંકા જાય કે આ કીધું ને કે અર્થ, કામ, ધર્મ, મોક્ષ ચારે સિદ્ધિ હરિયન પરમાત્માના શરણે જવાથી થાય છે. તો કોઈને એવું થાય કે મારે આ પૈસાની તંગી છે કે આ દુઃખ છે, તો એ બી દૂર થાય, ચોક્કસ. કીધું ને અર્થ, કામ, ધર્મ, મોક્ષ મેં એવા કેટલાય દાખલા જોયેલા કે સાચા દિલથી પ્રભુ સન્મુખ થયા ને એના વ્યવહારિક ધર્મોનું પાલન પણ પ્રભુ કરે. તમે આ તમારે ભૂલાય નહીં. બાકી એવું કહેવાય છે કે તમે જો પરમાત્મા સન્મુખ થયા, તમે જ્ઞાની સન્મુખ થયા, તો તમારા અર્થ, કામ એટલે અહીંયા ઈચ્છાઓ એવી યોગ્ય ઈચ્છા હોય ને તો બી એ પૂરી કરે. અંડરલાઈન યોગ્ય. એને એવું લાગે કે આ અમારા ભક્તને એની સાધનામાં આડરૂપ ઈચ્છા છે, છતાંય પૂરી તો કરવી જ પડશે. મેં કોઈ વિરુદ્ધ મિનિંગ ના લેતા, પણ હરિયન પરમાત્મામાં તાકાત છે. સન્મુખ થાવ, તમામ પ્રકારના યોગ ક્ષેમનું વહન કરશે. નોટ ઓનલી સાધનામય. ખરેખર પ્રમુખપણે સાધનામય તમારા સાધનાના અવરોધો દૂર કરશે. તમને એવી સવલતો લાવી આપશે, તમને એવું વાતાવરણ પ્રોવાઈડ કરશે, તમને ઓટોમેટિક પશ્યંતીને પરાવાણીમાંથી જાતનું મોકલશે. પણ એવું કહેવાય છે કે સાંસારિક જો તમારી સાધનામાં નડતરરૂપ ઈચ્છાઓ હોય તો એને બી પૂરી કરે. એટલે માટે યોગક્ષેમનું વહન ખાલી સાધના ક્ષેત્રે નહીં પણ સંસાર ક્ષેત્રે પણ કરે છે. પણ આનો વિપરીત મિનિંગ નહીં લેવો. અમૃતાય અમરપણાને પામેલા. તેઓ જે પર્યાય સ્વરૂપ છે તે પર્યાયનો નાશ થતો નથી, માટે અમર છે, માટે અમૃતાય છે. કેમ કે મૂળ દ્રવ્ય રૂપે તેમની પર્યાય થઈ ગઈ છે. મેં કીધું ને, જો પ્રભુનું મૂળ દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ આપણું મૂળ દ્રવ્ય, પ્રભુનું મૂળ દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ પ્રભુની પર્યાય, શુદ્ધ પર્યાય. આપણો આટલો જ ફેર આવે. આપણું મૂળ દ્રવ્ય એટલે આપણે પ્રભુની જ્ઞાતિના તો થયા ને. એટ્રેક્શન કેમ છે જ્ઞાની માટે? એટ્રેક્શન કેમ છે? કંઈક સેમ છે, એ દરેકનું અલગ અલગ. કેટલું? 66%. તો એટલે મૂળ દ્રવ્ય 100% સેમ. એમણે એમની આપણું શુદ્ધ અને અશુદ્ધ બે છે. સોનું જેવું, સોનું અને દાગીનું 22 કેરેટ. તો દાગીનામાંથી અશુદ્ધિ અથવા બીજી ધાતુઓ દૂર કરી દો એટલે સોનું પ્રગટ થઈ જાય. તો પરમાત્માનું મૂળ દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ પરમાત્માનું શુદ્ધ પર્યાય, અને આપણું મૂળ દ્રવ્ય ઇઝ નોટ ઇક્વલ ટુ આપણી પર્યાય. આપણી પર્યાય અશુદ્ધ છે. સદોદિતાય શાશ્વત ઉદયને વરેલા અથવા સમ્યક ઉદયને પામેલા. અસ્ત નથી, સ્વરૂપ બદલાતું નથી, પર્યાયમાં ઉચ્ચ દ્રવ્ય તો ધ્રુવ જ છે. પર્યાયમાં ઉદય અસ્ત હોય પણ દ્રવ્ય તો ધ્રુવ જ છે. હરિયન પરમાત્મા સદા કેવળ જ્ઞાન પ્રકાશથી ઉદય પામેલા છે, માટે સદોદિતાય છે. બ્રહ્મચારીને આત્મ સ્વરૂપમાં રમણ કરનાર, બ્રહ્મમાં ચર્યા કરનાર. હરિયન પરમાત્મા નિજ સ્વભાવમાં જ રમે છે, માટે બ્રહ્મચારી છે. તો દરેક શબ્દના અર્થ તમે જેમ જેમ તમારી ભૂમિકા બદલાય એમ અર્થ બદલાતા જાય. તામીને તાઈને રક્ષણ કરનારા, સકલ જગતનું રક્ષણ કરનારા છે. પર્યાય માત્રનો સર્જનહાર આત્મદ્રવ્ય છે. હરિયન પરમાત્મા મુક્તિનો માર્ગ દેખાડી જગતને દુઃખથી રક્ષે છે. દક્ષિણ્યાય
દક્ષિણ્યવાન અથવા વિશ્વાસ કરવા લાયક, ભરોસાપાત્ર. આપણે જે કહીવાનું કે બસ આટલું કામ કરવું પડશે આપણે, તો હી ઇઝ ધ ઓનલી વી કેન રિલાય. બીજા કોઈને તમે કહી તો જુઓ, એન્ડ હી વિલ ડુ, આઈ વિલ ડુ. સત્કાર, સન્માન, પૂજાને યોગ્ય, પવિત્ર છે, જેમની પૂજા કરવાથી આપણામાં પણ તેવી પાત્રતા, નિર્મળતા પ્રગટે છે. સકારવત્યાય સમાણવત્યાય, એ બેનો અર્થ પણ એવો થાય. નિર્વિકારાય, અફકોર્સ હવે આ કેવું છે કે એવું કંઈ આ વિશેષણ એટલું મહત્વનું નથી કે હવે પરમાત્માનો શું વિકાર હોય. નિર્વિકાર, વિકાર રહિત, પર્યાયોમાં વિકૃતતા હોય પણ શુદ્ધ દ્રવ્યમાં ના હોય. એટલે ભલે નિર્વિકારાય અહીંયા સંબોધ્યું, પણ આપણે એવું સમજવાનું કે આ ગુણ પરમાત્માનો, પણ એમને આ કામ પતાવી દીધું. તો હવે આ સૌધર્મેન્દ્ર દેવે કેમ લખ્યું આપણા માટે કે તારે આવા નિર્વિકાર, તારામાં વિકાર છે એટલે તારે નિર્વિકારાય બનવાનું. વૃષભ નારાચ મૂર્તએ, વજ્ર ઋષભ નારાયણ સંગણવાળા. એટલે અહીંયા કેવું છે કે એમનું જે સંગણ છે ને બહુ મજબૂત છે, વજ્ર જેવું કાઠું છે. એટલે વજ્ર એટલે લાકડું, સમજો, લાકડું અથવા લોખંડ લો, લાકડું જ લો. પછી ઋષભ એટલે પાટો, એને તમે આમ પાટો બાંધી દો. અને નારાચ છે, હા, નારાચ એટલે તેના પર ખીલી મારી દો. વજ્ર જેવું લાકડું, પછી પાટો, પાટો બાંધી દો અને એના પર ખીલી મારો. એટલું સ્ટ્રોંગ છે, રાઈટ. આવી મજબૂતાઈ વાળું મૂર્તિ સ્વરૂપ બનેલું તેવું તેમનું સ્વરૂપ છે. કોઈથી પણ ભેદાતું નથી, છેદાતું નથી. આ એક કલ્પના છે. ના, હા, એટલે એ ના અરિયંત માટે સાચી છે. અરિયંત પરમાત્મા, આપણે અરિયંતની જ વાત ચાલે એટલે અરિયંત પર, પણ સિદ્ધ માટે આ નથી. આ અરિયંત માટે સાચી. એમનું આવું શરીર, આ સંગણ આ રીતનું હોય. તેમનું શરીર સાધના કાળમાં પરિસવ અને ઉપસર્ગ સહન કરી શકે તેવું હોય છે. માટે તત્વદર્શીને, તત્વને જોનારા અથવા તત્વને બતાવનારા. કિમ તત્વ? ગૌતમ સ્વામીએ પૂછ્યું મહાવીર સ્વામી, ભગવાન કેમ તત્વ, તત્વ શું છે? પરમાત્માએ જવાબ આપ્યો કે તત્વમસી, તું જ તત્વ છે, હું જ તત્વ છું. તત્વને જોનારા હોવાથી સકળ જીવરાશિને પોતાનામાં સમાવી લીધા છે. પોતાના સમાન જોઈ તેની સાથે અભેદ સાધ્યું છે. સમાત્મદર્શિતા અથવા આત્મદર્શિતા માટે તત્વદર્શી. પારદર્શીને, પ્રત્યેક પદાર્થોના પરિણામને જોનારા પારદર્શી છે. કર્મથી મુક્ત થનારું સ્થાને પહોંચેલા બતાવનારા છે. સંસારના છેડે રહેલું સ્થાન અજ્ઞાન ઓળંગીને પ્રાપ્ત થયેલ છે. આત્માની સ્થિતિને તે પાર થયેલા છે. મુક્તાવસ્થા, સિદ્ધાવસ્થા, શુદ્ધાવસ્થા તેના જોનાર, જાણનાર અને જણાવનાર છે. માટે પારદર્શી છે. પારદર્શી એટલે ટ્રાન્સપરન્ટ. આપણે ઉભા હોય તો આપણું બધું ભૂતકાળ, વર્તમાનકાળ, ભાવિ, તમે ક્યારે કેવળ જ્ઞાન થશે, ક્યારે મોક્ષ થશે, બધું એમને આમ કહીને આમ એક જ સમય નજર મારે બધું ક્લિયર કટ ડેટ સહિત. પરમદર્શીને, દ્રષ્ટાઓમાં શિરતા જ છદ્મસ્તો થોડું જોઈ શકે, પણ પ્રભુ પરમ કેવળ જ્ઞાન દશાને પામેલા છે. માટે બધું જ જણાય છે. માટે પરમદર્શી છે. પરમાત્મા સ્વભાવને જોનારા, જાણનારા અને બતાવનારા છે. આજે કીધું ને કે પ્રભુ બધું જાણે છે, જુએ છે બધું. તો આ એકચ્યુઅલી એમની અવસ્થા ક્યાં સુધી છે ખબર છે? કેવળ જ્ઞાન અથવા અરિયંત પરમાત્મા જ આ વસ્તુ કરી શકે. પણ જેવા એ નિર્વાણ પામે કે સિદ્ધ અવસ્થા પામે, પછી આ બાહ્ય જગત ક્લોઝ થઈ જાય. કેવળી ભગવંતે જોઈ લીધી. હું ઘણીવાર વિચાર કરું કે આપણને જ્યારે મોક્ષ જઈશું એ પહેલાં સૌથી મજા વધુ ક્યારે આવશે ખબર છે? કેવળ જ્ઞાન થયું અને નિર્વાણની પહેલાંનો સમય હશે ને, એ ગોલ્ડન પીરિયડ હશે. કારણ કે આપણે તો બહારના જોવાના શોખીન છે ને, એટલે આપણે આ બધું જે આપણે એટલે એ વખતે અંદરનું બી ખીલી ગયું હશે,
અને છતાંય બહાર ઉપયોગ મૂકે એટલે ફટફટ બધું જણાય. તો એ કાળ કેવો સરસ હતો, રાઈટ? તો એટલે આ ભૂમિકા હું બોલું છું. હવે એ ભૂમિકા આવશે એટલે પછી મને એ નહીં ગમે પાછું. એ તો એમ થાય કે જલ્દી નિર્વાણ થઈ જાય. પછી આ બધું એને જોવામાં શું કરે રસ પડે. જેને અબજો રૂપિયા મળી ગયા હોય એ 2-5 રૂપિયા માટે ભીખ માગે એવી વાત થઈ. શું કરો? હા, પછી પોતાના અંગત હોય તો કે ને પૂછે તો. અને એમાં બી એવું કહે છે કે જો એને દુઃખ થાય એવું હોય કે એને નુકસાન થાય એવું હોય ને તો એમાં જ ચૂપ રહી જાય, બોલે નહીં. એને ફાયદાકારક હોય ને એવું બોલે, જણાય બધું. એને કે સાચું ના કહે, કારણ કે એને એ દુભાઈ જાય. ચોક્કસ એ તમને એમ દાખલા તરીકે એમ દેખાય કે તમે સામાન્ય જીવો, તમને દેખાય કે આની 2-4 પર્યાયો ખરાબ આવવાની છે તો એ તમને કહે નહીં. અરે મોટે ભાગે તો બોલતા જ નથી, પણ જે બહુ જ નજીક ના હોય એવા લોકોને કહેતા હોય. હા, ના એમ નહીં, ના કોઈએ એવું પૂછ્યું કે હા એટલે અમુક ડિપેન્ડ તમારે કેવા રિલેશન છે અથવા એમને શું લાગે છે. હા, એટલે એ તમારી યોગ્યતાઓ જોઈને કે હા બધા ના પચાવી શકે. હવે કોઈ જીવ પૂછે ને એમને કે તારે તો સીધું એથી 7મી નરકમાં જવાનું, તો બિચારાને અહીંયા જ નરક પેદા થઈ જાય. ત્યાં તો જશે ત્યાં જશે, રાઈટ? તો એવું એટલે એ બધી વાણી અગોચર છે, પણ આ સામાન્યપણે આવું કહી શકાય. કારણ કે આગળ આવી ગયું કે વાણી એમની કેવી હોય, વાણીની નહીં, આ સત્યની બી વાત છે. સત્ય જે છે આપણા 5 મહાવ્રતોમાં પહેલું વ્રત અહિંસાનું એટલે જ મૂક્યું છે, બીજું સત્યનું છે. અને સત્યમાં પણ આખું તમે ડિટેલમાં જાઓ ને તો એવું કે છે બીજાને સત્ય હિતકારી બોલવાનું. મિત અને હિત. હા, એટલે હવે તમે સાચું બોલો ને એમાંથી 3rd જીવની હત્યા થતી હોય તો એ ખોટું બી બોલે, રાઈટ? તો આ રીતે પરમદર્શીને દ્રષ્ટાઓમાં સ્થિરતા જ છદ્મસ્ત તો થોડું જોઈ શકે, પણ પ્રભુ પરમ કેવળ જ્ઞાન દશાને પામેલા છે માટે બધું જ જણાય છે, માટે પરમદર્શી છે. પરમાત્મા સ્વભાવને જોનારા, જાણનારા અને બતાવનારા છે. નિરૂપમ જ્ઞાન બલ વીર્ય તેજ શવત્યૈશ્વર્ય મપાય. નિરૂપમ કોટીના જ્ઞાન બલ વીર્ય પરાક્રમ તેજ શક્તિ અને ઐશ્વર્ય ગુણથી પરિવરેલા છે. આદિ પુરુષાય, પુરુષોમાં અગ્રણી, જેમણે જગતનું સ્વરૂપ દેખાડ્યું, વ્યવહાર બતાવ્યો, નિશ્ચય બતાવ્યો, મુક્તિનો માર્ગ સ્પષ્ટ કર્યો, તેથી આદિ પુરુષ. ત્યારબાદ ગણધર ભગવંતો, આચાર્ય ભગવંતોએ તે માર્ગ આપણા સુધી પહોંચાડ્યો. આદિ પરમેષ્ઠીને, પરમેષ્ઠીઓમાં પ્રથમ, એ તો આપણે આઈ થિંક આવી ગયું પહેલાં. 5 પરમેષ્ઠીમાં મુખ્ય અથવા પ્રથમ. આદિ મહેશાય, મહેશ્વરોમાં પ્રથમ, મહાન ઈશ્વરમાં મુખ્ય, અર્યંત સિદ્ધ. એ બંને પર્યાય રૂપ છે. પરમ તત્વ ચૈતન્ય શક્તિ દ્રવ્ય સ્વરૂપ છે. દ્રવ્ય ગુણ પર્યાયના 3 આદિમાં દ્રવ્ય એ મુખ્ય છે, માટે આદિ મહેશ છે. મહાજ્યોતિષ સત્વાય, મહાજ્યોતિ સ્વરૂપવાળા અથવા મહાન આત્મ સ્વરૂપવાળા, મહાન જ્યોતિ સત્તારૂપ છે. બાહ્ય પ્રકાશ રૂપની વાત નથી. આંતર જ્યોતિ કે બ્રહ્મ પ્રકાશ રૂપ છે. આત્મપ્રકાશ અરૂપી છે, નિરાકાર છે. અરિયન પરમાત્મા જ્ઞાન રૂપે પ્રગટ થયેલી સત્તા હોવાથી મહાજ્યોતિ સ્વરૂપ છે. મહાર્ચિધર ના મેં લખ્યું છે. કયો પેજ નંબર કયું છે? પેજ નંબર 73. હા, મહાર્ચિર્ધનેશ્વરાય, રાઈટ? મહાન તેજરૂપી ધન, મોક્ષના આત્મસુખના અધિપતિ, પરમ તત્વ મહાન જ્યોતિરૂપ ધનના માલિક છે. જ્ઞાન જ્યોતિ, મહામોહ સંહારીને
મહામોહ સંહારિણે, મહામોહના સંહાર કરનારા, મહામોહ મિથ્યાત્વ ઊંધી સમજ, શરીર એ જ આત્મા, હું એટલે શરીર, આવા મોટા મોહનો સંહાર કરનારા. મહાસત્વાય, ઉત્તમ સત્વવાળા, શક્તિરૂપ દ્રવ્ય મહાસામાન્ય રૂપ હોવાથી તે ધ્રુવ સત્તા ધારણ કરે છે અને મહાસત્તા તરીકે ઓળખાય છે, માટે મહાસત્વ છે. સત્વ ગુણને ઓળંગી ગયેલા, ત્રિગુણાતીત છે, માટે મહાસત્વ છે. મહાજ્ઞા મહેન્દ્રાય, મોટી આજ્ઞા કરવામાં સમર્થ અથવા સમાન, મોટી આજ્ઞા કરવામાં મહેન્દ્ર સમાન. પ્રભુ મોટામાં મોટી આજ્ઞા કરે છે. પ્રભુની મોટામાં મોટી આજ્ઞા શું? તું મારા જેવો બન, તું મારી બાજુમાં આવી જા, અથવા તાત્વિક ભાષામાં કહ્યું હોય તો પરથી કસ સ્વમાં વસ. મહાલયાય, ગુણ સમુદ્રના નિવાસ માટે વિશાળ મહેલ સમાન. આપણે એમના મહેલમાં વાસ કરવો હોય તો આપણને એન્ટ્રી છે, પણ કયા મહેલમાં? આત્મ સ્વરૂપ મહેલ. મહાન આલય, આવાસ, સ્થાન, જેમાં આખું જગત સમાઈ જાય. તો આખું જગતને લઈ લે તો આપણને તો કેમ ના? જેમ જગતમાં પરમાત્મા તત્વ, પરમ તત્વ વ્યાપક છે, તેમ પરમ તત્વમાં જગત વ્યાપક છે. જો બંને કોન્ટ્રાડિક્ટરી કીધું કે જેમ પરમ તત્વ જગતમાં પરમ તત્વ વ્યાપક છે, એવી રીતે પરમ તત્વમાં આખું જગત વ્યાપક છે. લાઈક કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ બધું ખોલીને બતાવે છે કે જો મારાની અંદર આખું વિશ્વ દેખાય છે, કે એટલે પરમ તત્વમાં આખું વિશ્વ સમાયેલું છે અને આખા વિશ્વમાં પરમ તત્વ ઠેર ઠેર જોવા. ચૈતન્ય શક્તિ જગત વ્યાપીને રહેલું છે અથવા પોતે પોતાનામાં જ લય પામેલ છે, તેથી મહાલયાય. આ એક બીજો બહુ સરસ. પોતાની પર્યાય પોતાના મૂળ દ્રવ્યમાં કાયમ માટે લય પામી ગઈ છે, એટલે મહાલયાય. આ તાત્વિક દ્રષ્ટિએ છે, પેલો વ્યવહારિક દ્રષ્ટિ. મહાશાંતાય, ઉત્કૃષ્ટ શાંતતાને પામેલ, મહાશાંત છે, કર્મનો નાશ થયેલ છે, તેથી મોહના આવરણ નથી. બધી ગડબડ અશાંત મોહ પેદા કરે છે. મોહ એ રાજા છે, દુર્ગુણોનો રાજા. શ્રીમદજીએ એક સરસ વાક્ય કીધું છે, સમસ્ત મોહ વિકલ્પથી ઉપજે આ સંસાર. આખા સંસારનું મૂળ કારણ મોહ છે. અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. કેટલો સિમ્પલ ઉપાય બતાવ્યો, પણ એટલે આવડો મોટો મોહ કેવી રીતે જીતાય? અંતર્મુખ થઈ જાય. અંતર્મુખ અવલોકતા વિલય થતા વાર આ મોહનું વિલય થઈ જશે, સંસારનો વિલય થઈ જશે. મોહના અભાવના કારણે મહાશાંત છે. મહાયોગીન્દ્રાય, મહાયોગીઓમાં ઇન્દ્ર અથવા યોગીઓમાં પણ શ્રેષ્ઠ. મન વચન કાયાના યોગોને કાબૂમાં લઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરેલ છે. તમામ મહાયોગીઓમાં ઇન્દ્ર સમાન છે. અયોગીને સર્વયોગથી રહિત દશાને પામેલા છીએ. તો જો ઉપરમાં કીધું કે મહાયોગીન્દ્રાય, યોગીઓના યોગી છે, યોગીઓના યોગી ખરા, પણ હવે અહીંયા એવું કીધું કે અયોગી છે. એકચ્યુઅલી અયોગી જ છે, પણ યોગીના યોગી, યોગી જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી જોડાણ છે. જેવું જોડાણની જરૂર ના રહી એટલે અયોગી થઈ ગયા. 13મું ગુણ છે ને અયોગી, 14મું, હા અયોગી 14મું, શૈલેષીકરણ ને પછી અયોગી 14મું. 13મું ગુણ સ્થાનક સહયોગી, સહયોગી કેવડી, અને 14મું એટલે યોગી. આ એકચ્યુઅલી કોન્ટ્રાડિક્ટરી નથી, પણ પહેલું આપણા જેવા અથવા મહાન યોગીઓની અપેક્ષા એ છે કે આપણા બી યોગીઓના ઇન્દ્ર છે. હવે એ ઇન્દ્ર એકચ્યુઅલી કેવા છે એવું એમાં ના કીધું, એવું આમાં કીધું. એ અયોગી છે, સિમ્પલ અયોગી. સર્વયોગથી રહિત દશાને પામેલા છે. મન વચન કાયાનો અભાવ છે, માટે સર્વયોગ રહિત છે, માટે અયોગી છે. મહામહિયસે, મહાપુરુષોથી પણ મહાન. જગતમાં પૂજ્ય તરીકે ઘણી વસ્તુ આત્માઓ પણ હશે. સૌથી ચડિયાતું પરમ તત્વ છે, સૌથી વિશેષ અતિશયવાળા હોવાથી મહામહિયસે છે. મહાહંસાય, જો હવે થોડું રિપીટેશન બી આવશે, આગળ આવી ગયું. પરમ શ્રેષ્ઠ ગુરુ, ગુરુઓના ગુરુ, આત્માઓ. આપણે હંસો એટલે આત્માઓ,
તો મહાહંસ, આપણે હંસો તો એ મહાહંસ, પરમાત્મા પરમહંસ અથવા મહાહંસ. હંસ રાજા કે આપણા જેવા ગુરુઓના ગુરુ છે, અથવા આપણે ગુરુ નથી પણ આપણા જેવા આત્માઓના ગુરુ છે. ગુરુઓના ગુરુ માન સરોવરમાં હંસો, હંસોમાં રાજા સમાન હોય તેને રાજહંસ કહેવાય. મહાત્માઓના પરમાત્મા. મહાસિદ્ધાય, સિદ્ધોમાં મહાન. જગતમાં અનેક સિદ્ધિઓ વિદ્યમાન છે, તેમાંથી અરિહંત પરમાત્માએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી, અરિહંતપણું પ્રાપ્ત કરી મહાસિદ્ધિ હાંસલ કરી છે. તેથી આ તમામ જગતની અનેક સિદ્ધિઓ તુચ્છ છે, માટે અરિહંત પરમાત્મા મહાસિદ્ધા છે. માટે મહાસિદ્ધાય. એક જ મહાસિદ્ધિનું એક જ કારણ, કેવળ જ્ઞાન. બધી ગૌતમ સ્વામીને અનંત ઘણી બધી લબ્ધિઓ હતી, પણ એ લબ્ધિઓ કેવળ જ્ઞાન પહેલાં. કેવળ જ્ઞાનમાં બધી લબ્ધિઓ સમય. કેવળ જ્ઞાન એ સર્વોત્કૃષ્ટ લબ્ધિ છે, પરમ લબ્ધિ છે, એના હિસાબે મહાસિદ્ધ છે. શિવ મલય મરુવ મરંત મણંત મક્ષય મવ્યાબાદ મપૂર્ણાવિતિ મહાનંદ મહોદયમ સર્વ દુઃખક્ષયમ કૈવલ્ય અમૃતમ નિર્વાણમક્ષરમ પરબ્રહ્મ નિશ્રેયસમ પુનર્ભવમ સિદ્ધિ ગતિ નામધેયમ સ્થાનમ સંપ્રાપ્તવતે. એટલું લાંબુ છે પણ આપણે બધો એક એક શબ્દ જ છે. કલ્યાણકારી, અચળ, રોગરહિત, અનંત, અક્ષય, અવ્યાબાદ, પીડારહિત, અપુનરાવૃત્તિ, જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી, ફરી જન્મ લેવાનું નથી, મહા આનંદથી વ્યાપ, મહોદય સ્વરૂપ, સર્વ દુઃખોના ક્ષયવાળું, આ દ્વિતીય, આ અમૃત, મરણ દશાથી રહિત, શાંત, કર્મદળના અસ્ત સ્વરૂપ, નાશ ન પામે તેવું, નિરુપાધિક બ્રહ્મ સ્વરૂપ અને પુનર્જન્મના અભાવવાળા એવા સિદ્ધિ ગતિ નામના સ્થાનને સારી રીતે પામેલા, સિદ્ધ ગતિ નામના સ્થાનને પામેલા. ચરાચરમ અવતે. ચર અને અચર. ચર એટલે ત્રસ, અચર એટલે સ્થાવર. જીવોના વ્યાપ્ત એવા જગતનું રક્ષણ કરનાર. બે પ્રકારના જીવો છે, ચર અચર. એ તમામ જીવોનું રક્ષણ કરનાર. ચરાચરમ અવતે, અવતે એટલે રક્ષણ કરનાર. હાલતા ચાલતા અને સ્થિર જીવોના રક્ષણ કરનાર, અથવા જળ ચેતન બેવનું રક્ષણ કરનાર છે. નમોસ્તુ મહાવીરાય. જ્ઞાનાદિ ગુણોથી ઉત્તરોત્તર વૃદ્ધિને પામેલા એવા મહાવીર સ્વામીને નમસ્કાર હો. ત્રિજગત સ્વામીને, ત્રણ જગતના સ્વામી એવા શ્રી વર્ધમાન સ્વામી હરિહંત પરમાત્માને નમસ્કાર થાઓ. લાસ્ટ આલાવ 11 નંબર, 11મો આલાવ, જેમાં 16 વિશેષણો છે અથવા ગુણો છે. કેવલીને, આઈ થિંક કેવલી 3-4 વાર આવ્યું. હવે એ તો વસ્તુ જ એવી છે. મને કોઈ પૂછ્યું કે જગતમાં એક શબ્દ એવો કયો છે કે તમને બહુ પ્રિય છે? મેં કીધું કેવળ જ્ઞાન. મને કેવળ જ્ઞાન શબ્દ બહુ પ્રિય છે. તો કેવળ જ્ઞાની, કેવળ માત્ર એક જ છે આત્મદ્રવ્ય, સ્વ તથા લોકાલોક પ્રકાશક. પરમ યોગીને, યોગીઓમાં ઉત્તમ, પરમ તત્વ મુક્તાવસ્થામાં પરમ ઉત્કૃષ્ટ રીતે જોડાયેલ છે. ઉત્કૃષ્ટ યોગની સાધના કરી પરમ યોગ સાથે સદા, પરમ યોગ એટલે અયોગી માટે જોડાઈ ગયા છે, કાયમ માટે અયોગી થઈ ગયા છે. અયોગી મુક્તિ માર્ગ યોગીને, ભક્તિ માર્ગ યોગીને, આપણને ભક્તિ માર્ગમાં જોડી આપનાર, જીવાત્માઓ સાથે અભેદપણે રહેવું એ જ અભેદતાની ભક્તિ છે. વિશાલ શાસનાય, વિશાળ શાસનવાળા અથવા વિશિષ્ટ આજ્ઞા કરે એવા. આખું જગત તેઓની આજ્ઞા પ્રમાણે ચાલે છે. જૈનમ જયતી શાસનમ, બધા શાસનો જૈન શાસનમાં સમાઈ ગયેલા છે. એટલા માટે જૈનમ પ્રધાનમ સર્વધર્માણમ, જૈનમ જયતી શાસનમ. એનો અહંકાર નથી કરવાનો કે તારા શાસન કરતાં મારું શાસન ઉત્કૃષ્ટ છે, પણ એની જગ્યાએ એવું કહેવાનું કે અમારા જૈન શાસનમાં સર્વે શાસનો સમાઈ ગયેલા છે અને સર્વ શાસ્ત્રો પણ સમાઈ ગયેલા છે.
કેવળી ભગવાન તેઓના નિર્મળ જ્ઞાનમાં તેમને સર્વ જણાય છે. જો આ પેલું કીધું ને, આ ફરી મેં રિપીટ કર્યું છે કે આ એક અમારી એક શિબિર હતી, આઈ થિંક આનંદગંજની કે, તો એમાં બહુ સરસ રીતે કીધેલું. એ આ બીજી વાર રિપીટ કરું છું કે આપણે કહીએ ને કે તમે એવું કેવી રીતે કહી શકો કે આખું જગત પ્રભુની આજ્ઞામાં છે. કદાચ જૈન શાસનવાળા તમે હશો, પણ બીજા બધા પ્રભુની આજ્ઞામાં છે, તો એ બતાવ્યું કે કેવી રીતે સિદ્ધ કરી આપે. તો રાકેશભાઈ એટલું સરસ બોલેલા ને, એટલું ફાસ્ટ બોલે ને, એમને કહેવું પડે કે રિપીટ કરો એમ. તો હવે એ જ આગળ બી આવી ગયું, એકવાર બોલી ગયો, ફરી મજા આવે. હજી ત્રીજી વાર આવે તો મજા આવે, પણ હવે નહીં આવે. તે પ્રમાણે જો કેવળી ભગવાનને અથવા ઈશ્વરને અથવા અરિયંતને અથવા સિદ્ધ તો બોલે જ નહીં, આ પરમાત્માને એમના નિર્મળ જ્ઞાનમાં તેમને સર્વ જણાય છે. તે પ્રમાણે કહે છે, જે જણાય છે એ કહે છે, તે જ પ્રમાણે જીવ અને જગતની વ્યવસ્થા ચાલે છે. માટે સમગ્ર જીવ અજીવ તેઓની આજ્ઞામાં છે એમ કહેવાય. ખ્યાલ આવ્યો? યુ ગોટ? પ્રભુની આજ્ઞામાં આખું જગત કઈ રીતે? પ્રભુને આખું જગત એમના નિર્મળ જ્ઞાનમાં જણાય છે. એ જે જણાય છે એ સમોવસ્ત્રણમાં આવીને પ્રકાશે છે. હવે તમને એવું કહી દે કે આવતીકાલે સોમવારે, એમને તો જ્ઞાન, એટલે કદાચ કહી દે કે સોમવારે આ ઘટના બનવાની. હવે તમે સોમવારની રાહ જુઓ કે આપણે તો પ્રભુને બી ચેક કરીએ, તો તમે આવતીકાલે ચેક કરો અને એ જ ઘટના બની, તો હવે તમે આવીને સાષ્ટાંગ દંડવત થઈ જાઓ ને, તો પરમાત્મા તમે કીધેલું એ જ બન્યું. તો એ જ બન્યું એટલે કે આખા જગતમાં એવું જ થઈ રહ્યું છે. જે બધું જણાય છે એ જ્ઞાનમાં પ્રકાશિત થાય છે. અને પ્રકાશિત થાય છે એટલે કહે છે એ પ્રમાણે આખું કોન્ટ્રાડિક્ટરી છે. જો ફરી બોલું, હજી ના ગેર બેઠું. જેવું જગત છે એનું સંપૂર્ણ જ્ઞાન છે, જણાય છે. એમાં શું આવ્યું? ભૂત, વર્તમાન, ભવિષ્ય બધું જ જણાય છે. જેમ જણાય છે, જ્યાં યોગ્ય લાગે એવું પ્રકાશે છે. તો પ્રકાશે અને પછી થાય તો બધા જીવોને એમ થાય કે આ તો પ્રભુએ કીધું એમ જ થયું. તો માટે આખું જગત પ્રભુની આજ્ઞામાં છે. સર્વલબ્ધિ સંપન્નાય, સગળી લબ્ધિઓના સ્વામી છે. સગળી લબ્ધિઓ પરિવરેલા પ્રગટ સગળી લબ્ધિઓના સ્વામી છે. એ કેવળ જ્ઞાન રૂપી લબ્ધિમાં સર્વ લબ્ધિઓ સમાઈ જાય છે. નિર્વિકલ્પાય, વિકલ્પોથી પર થયેલા. વિકલ્પો કોણ કરે? મન વિચાર કરે, વિકલ્પો કરે. કેવળી ભગવાનનું મન તેમના આત્મામાં લય પામી ગયેલું છે, અમન અવસ્થા પ્રાપ્ત કરેલી. એમને મન નથી, મનને સુવાડી દીધું કાયમ માટે. આપણામાં ભેદ છે, આપણું આત્મા પણ છે અને મન પણ છે. આપણો ઉપયોગ મન દ્વારા પ્રવર્તે છે. મન એટલે અશુદ્ધ પર્યા, મનને કાયમ માટે આત્મામાં સુવાડી દીધું છે. આત્મામાં લોય પામી ગયું છે. ઇન શોર્ટ કહેવાય કે લોય પામી, એટલે એનું અસ્તિત્વ જ નથી રહ્યું. એનું અસ્તિત્વ આત્મામાં લય પામી ગયું. આ વિકલ્પ રહિત દશામાં તેઓ સ્વ આત્મામાં જ રમણતા કરે છે, અર્થાત સ્વભાવ સ્થિત હોય છે. કલ્પનાતીતાય, કલ્પનાતીત સ્વરૂપવાળા. તેઓનું સ્વરૂપ કલ્પનામાં આવી શકે એવું નથી. આ બધું હું કેવળ જ્ઞાનનું બોલ્યો ખરા, પણ હજી મગજમાં કંઈ ગેડ બેસતી મને કે તમને કોઈને છે નહીં. રાઈટ? એટલે કલ્પનાતીત છે. અથવા સરસ, હમણાં હું આ એક વાત આવશે, કલ્પનાઓથી ઓળંગી ગયેલ છે, ઇન્દ્રિયોથી કલ્પિત નથી. ઇન્દ્રિયાતીત છે, અનુભવ ગમ્ય છે. થોડું ઘણું બ્રહ્મ સ્વરૂપ કલ્પી શકાય, પણ થોડું ઘણું કલ્પી શકાય, થોડું ઘણું બાહ્ય સ્વરૂપ કલ્પી શકાય, પણ અભ્યંતર સ્વરૂપે અનુભવ ગમે છે. તો શ્રીમદજી અપૂર્વ અવસરમાં એક બહુ જ સરસ કડી કહી છે. એ કડી મેં અહીંયા લીધી છે. જે પદ શ્રી સર્વજ્ઞને દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન છે. એટલે આ જે પદ છે સર્વજ્ઞ, એટલે પરમાત્મા પદ કે અરિયંત પદ કે કેવળી પદ, એ કેવળ જ્ઞાનીએ જ્ઞાનમાં જાણ્યું છે, જોયું છે. હવે
એ એવું કહે છે કે કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો, એ ભગવાન બી કઈ આ સ્વરૂપને વર્ણવી નથી શકતા. હવે વિચાર કરો, જે વસ્તુ ભગવાન ના વર્ણવી શકે એ એમ કે છે. હવે એનો જવાબ આપે છે કે કેમ તે સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? વાણીની એક લિમિટેશન છે. ગમે તેવા તમે એક્સપર્ટ હો, યુ કેન ફીલ ઇટ, યુ કેન એક્સપિરિયન્સ ઇટ, બટ યુ કેનોટ એક્સપ્રેસ ઇટ. તમે એને વાણીમાં ના મૂકી શકો, ભગવાન બી નથી મૂકી શકો. રાઈટ? અનુભવ ગોચર માત્ર કહ્યું તે જ્ઞાન જો. આનો એક અર્થ એવો થયો, આ ભાઈને હું બહુ જ સમજાવું. દાખલા તરીકે એક મારું ભવિષ્યની વાત અત્યારે કરીએ કે હું કેવળ જ્ઞાની થઈ ગયો, ક્યારે થઈશ ત્યારે. હવે આ ભાઈને કેવળ જ્ઞાન નથી. હવે હું એને ગમે એટલું સમજાવું, મારી તો વાણી પણ કેવી હોય, જબરજસ્ત હોય, અને એમાં અરિયંત હોય તો 35 ગુણ સહિત હોય. તો એને ગમે એટલું સમજાવું તો આ ભાઈને સમજ જ ના પડે. પછી છેલ્લે મારે એમ કહી દેવું પડે કે એના માટે હવે તારે કેવળી થવું પડશે. હવે એ કેવળી થઈ જાય ને તો એ સમજી શકે કે આ ભાઈ કેમ નતા સમજાઈ શકતા. રાઈટ? એ વખતે એને કેવળ જ્ઞાન થઈ જાય પછી જ ખબર પડે કે મેં જ્યારે એમને બધું વર્ણન માંગેલું, પૂછેલું, તો એ કેમ નતા સમજાઈ શકતા. તો કે હું નથી સમજાઈ શકતો. ભગવાન બી આવા ભગવાનના સ્વરૂપને સમજાઈ શકતા નથી. આ એક જ વસ્તુ છે જે ભગવાન સમજાઈ શકતા નથી. બાકી આખો મોક્ષ માર્ગ તમને કહી દે. કેમ વહેલું આવું, કેટલી સ્પીડથી આવું એ કહી શકે. પણ કે તમે જે અનુભવો છો સિદ્ધશિલા ઉપર, કે અરિયંતપણામાં કે કેવડીપણામાં, એનું વર્ણન કરો, કરે બી ખરા, પૂરું નથી થતું. અનુભવ એક એટલે અહીંયા જ એક્ઝામ્પલ લાગુ. ઘીનો સ્વાદ કેવો કહો મને? છે કોઈ વર્ડ? આપણી પાસે જ નથી કે ભાઈ એ તો જેને ઘી ભાવતું હોય એ ઘી ખાય ત્યારે એને ખબર પડે એનો સ્વાદ, કે મરચાંનો તીખો, મોહનથાળનો ગળ્યો, ઘીનો સ્વાદ કેવો. બસ આટલું સમજી જાઓ. એમાં દેટ ઇઝ કેવળ જ્ઞાનને સમજાવવા માટે તમે વર્ણવી ના શકો કે મને બહુ ભાવે, મને પર્ટિક્યુલરલી ઘી બહુ ભાવે, બરાબર? દાખલા તરીકે તો હું કહી ના શકું કે ઘીનો સ્વાદ કેવો છે. એનું કોઈ નામ આવ્યું બહુ તો મને ના આવડે તો મધુર, મજા આવે. તો એક્ઝેક્ટ કેવળ જ્ઞાન. કલાકલ્પ કલિતાય, કળાઓના સમુદાયથી શોભતા સઘળી કળાઓના પ્રભુ ભંડાર છે. જ્યાં જેની જરૂર હોય તે પ્રવાહ કલામાંથી અમૃત ધારા જીવોને શાંતિ પામે. દાખલા તરીકે અગ્નિનો પ્રકાશની કળા, અગ્નિ આત્માના દોષોને બાળવાની કળા. આથી તેઓ કલાઓના કલાપથી યુક્ત છે. ક્રાફ્ટી, કૃષ્ણને ક્રાફ્ટી કલાકાર, તો પ્રભુ બી તમામ કલાઓના ભંડાર છે. એક કલા એવી રીતે કે આટલા બધા અગણિત શિષ્યો હોય તો કયા શિષ્યને કઈ ટ્રેનિંગથી એનું ઉત્થાન કરવું એ કળા પ્રભુને જ આવડતી હોય અથવા ગુરુને જ આવડતી હોય. મને એમ આમને એમ કે તમારે સ્વાધ્યાય કરવાનો, મને એમ કે અમે બંને સાથે જ ગયા હોય, મને એમ કે તમારે સ્વાધ્યાય નહીં કરવો, એ એમની કળા છે. એ આપણી ભૂમિકા જોઈને બોલે. તો સર્વ કલાઓમાં નિષ્ણાત છે. વિસ્ફુર દૂર શુક્લ ધ્યાનાગ્નિ દિગ્ધ કર્મ બીજાય. સ્ફુરાયમાન અને શ્રેષ્ઠ કોટીના શુક્લ ધ્યાનરૂપી અગ્નિથી કર્મ બીજનું દહન કરનારા કર્મ બીજ કાયમ માટે બળી ગયા છે. ધર્મ ધ્યાન પછી શુક્લ ધ્યાન આવે છે. એના 4 ભાંગા છે કે એમનું જે બીજ હતું ને, કર્મ બીજ કાયમ માટે બળી ગયું છે. કર્મ બીજ બળી જવું એનો બીજો અર્થ એવો થયો કે એમનું જે પુનર્જન્મ લઈ શકે એવું મૂળ બીજ જ ખતમ થઈ ગયું. પ્રાપ્ત અનંત ચતુષ્ટાય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય રૂપ અનંત ચતુષ્ટને પામેલા તેઓ શ્રીએ ઘોર તપ કરી, ઉપસર્ગો પરિસરો સહન કરી, શ્રેણી માંડી, કર્મો કપાવતા ઘાતી કર્મોના ક્ષય કરી, અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય ગુણ પ્રગટ થયા હોવાથી તેમને પ્રાપ્ત અનંત ગુણ ચતુષ્ટાય. સૌમ્યાય, સૌમ્ય સ્વરૂપવાળા, ચંદ્રની કાંતિ જેમ સૌમ્ય છે, ગુણ રૂપ લાવણ્ય સ્વભાવથી, જેનું સ્મરણ માત્ર શાંતિને આપનારું છે, સ્વમાં સ્થિત છે, પરમાં જતું નથી, તે કેવળ સૌમ્યતાથી બીજાના મન હરી લે છે. સૌમ્યતા એમની નેચરાલિટી છે,
પણ આપણા માટે એટ્રેક્શન રૂપ છે. શાંતાય, શાંત સ્વભાવવાળા, અવિચલિત, અસ્ખલિત હોવાથી શાંત છે. રાગ દ્વેષ મોહ, કેમ કે રાગ દ્વેષ મોહ અજ્ઞાન નાશ પામ્યા છે. મંગલ વરદાય, મંગલ વરદાનને આપનારા છે. ઉત્કૃષ્ટ મંગલ મોક્ષને આપનારા છે. તેમનું સ્મરણ માત્ર સર્વ વિઘ્નો દૂર કરનાર છે, માટે મંગલ વરદ છે. અષ્ટાદશ દોષ રહિતાય, 18 દોષોથી રહિત. આ 18 દોષ કયા? તીર્થંકર પરમાત્મા 18 દોષથી રહિત છે. અજ્ઞાન, નિદ્રા, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વીર્યાંતરાય, મિથ્યાત્વ, અવિરતિ, રાગ, દ્વેષ, વેદ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય અને જુગુપ્સા. 18 દોષથી રહિત એવા તીર્થંકર પરમાત્મા હોય છે. સંસ્કૃત વિશ્વ સપ્તહિતાય સમિહિતાય સ્વાહા. સર્વ જીવોને વાંછિત સારી રીતે સાધનાર એવા સંસારમાં ફરતા વિશ્વના પ્રાણીઓના સમ્યક પ્રકારે ઈચ્છાયેલા છે. ઓમ રીમ શ્રી અરહમ નમઃ. અરહત પરમાત્માને નમસ્કાર થાઓ. સ્વાહા. પંચ પરમેષ્ઠીને પ્રથમા અક્ષરરૂપ ઓમકાર એ જીન સ્વરૂપ છે. રીમકાર એ ત્રૈલોક્ય બીજ છે અને શ્રીમકાર એ જ્ઞાન લક્ષ્મી બીજ છે. તેવા વિશેષણોથી વિશિષ્ટ અરિયન પરમાત્માને નમસ્કાર થાઓ. હવે થોડી 2-4 નાની નાની સ્તુતિઓ છે. આ શક્રસ્તવનો છેલ્લો ભાગ છે. હું એ સ્તુતિઓ વાંચતો નથી, પણ એનું ગુજરાતી ફટાફટ બોલી જઉં છું કે હવે કવિ અથવા ઇન્દ્ર એની પ્રાર્થના છે. સરસ છે. હે સ્વામી, આપ જ આ દ્વિતીય લોકોત્તમ છો. હે વિભુ, આપ શાશ્વત મંગલરૂપ છો. હે અરહત, આપ સિદ્ધ છો. આપ ઋષિ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ છો તથા સદ્ધર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપરૂપ છો. હે પ્રભુ, હું એક આપનું જ શરણ સ્વીકારું છું, અર્થાત તારા સ્વરૂપમાં ભળી જાઉં છું. કારણ કે મેં પર વસ્તુનું શરણ ગ્રહ્યું અને તેમાં એકમેક થઈ ગયો, તેથી નિજ સ્વરૂપને ભૂલી ગયો. આજે શક્રસ્તવ દ્વારા તારું સ્વરૂપ જાણ્યું, તેથી મારું ભૂલાયેલ નિજ સ્વરૂપનું સ્મરણ થયું. હવે હું અભેદ થાઉં છું. હું મારામાં તારામાં ભળી જાઉં છું. હું મારામાં જ એટલે કે તારામાં જ એટલે કે મારામાં જ ભળી જાઉં છું. ત્વમ મે માતા પિતા નેતા દેવો ધર્મો ગુરુ પર પ્રાણા સર્વોપરવર્ગસ્ય સત્વમ તત્વમ ગતિર્મતિ. આ પહેલી લાઈન આપણે જે કાર્ડ, ઇન્વિટેશન કાર્ડ છે ને એમાં લખેલી છે. ત્વમે માતા પિતા નેતા દેવો ધર્મો ગુરુ, એટલે સર્વસ્વ તું છે મારું પરમાત્મા. એ પરમાત્મા, આપ જ મારા માતા પિતા નેતા દેવ ધર્મ અને પરમ ગુરુ છો તથા આપ જ મારા પ્રાણરૂપ છો. આપ જ સ્વર્ગ અને મોક્ષ સ્વરૂપ છો. આપ સત્વ અને તત્વ છો. આપ જ ગતિ, શરણ અને મતિ બુદ્ધિરૂપ છો. અહીંયા યશો વિજયજીનો એક ઇક્વેશન આપેલી, એ હું શેર કરું છું. અહીંયા લખેલી છે કે સાધક અને ભક્ત, એટલે અહીંયા જે આગળ એમ આવ્યું ને કે મારું પ્રભુ સર્વસ્વ તું છે. એટલે ભક્તિ યોગાચાર્ય યશો વિજયજીએ સરસ એક ઇક્વેશન આપી કે 99% સાધના પ્રભુ કરાવે અને 1% મારી મહેનત તો ખરી ને, મારી મહેનત છે. 99% પ્રભુની ગ્રેસ અથવા પ્રભુ કરાવે અને 1% મારી ગ્રેસ. આવું જે માનતો હોય એ સાધક છે, નથી એવું સાધક છે. અને મારા જેવા ડોબાઓ કે બુદ્ધિ વગરના એવું માને કે 100% પ્રભુ કરાવે એ પ્રભુનો ભક્ત કહેવાય. એટલે હું તો ખરેખર ફીલ કર્યું કે અત્યારે બી બોલું તો એમ થાય કે હું બોલતો જ નથી, કોક બોલાવે છે. યશો વિજય તો સરસ કહે, થેન્ક યુ પ્રભુ, યુ હેવ યુટિલાઇઝ માય સાઉન્ડ સિસ્ટમ. તે મને પસંદ કર્યું કે ભાઈ હવે તું બોલ, હું બોલાવું. આ બધું આમથી આવે ને અહીંયાથી બોલાય, કશું જ મારું નથી. બધું લોન લીધેલી છે, પણ લોન લઈને મૂડી બનાવીશ એટલો આત્મવિશ્વાસ આવી ગયો. લોન મૂડી બનાવવા માટે જ લેવાની,
લોનથી આપણી મૂડી લઈને લોન પાછી આપી દીધી. આ મનુષ્ય પર્યાય આત્મદ્રવ્યની ઉત્પાદ પર્યાય છે, માટે માતા છે પરમાત્મા જો હવે માતા પિતા કેમ છે એનું બી લોજિક આપ્યું. આ મનુષ્ય પર્યાય આત્મદ્રવ્યની ઉત્પાદ પર્યાય છે. જ્યારે આપણે જન્મ્યા તો એ માતાએ જન્મ આપ્યો તો વ્યવહારથી, પણ ખરેખર આપણને આપણી શુદ્ધ પર્યાયે જન્મ આપ્યો, શુદ્ધ દ્રવ્યએ જન્મ આપ્યો. એટલે આત્મ સ્વરૂપે આપણી માતા થઈ, વ્યવહારમાં પરમાત્મા આપણી માતા થઈ. આપણા શુદ્ધ જે તત્વ છે એમાંથી આપણે જન્મ્યા છે. એમાંથી આ જન્મ્યા નહીં, આ પર્યાય એમાંથી પ્રગટ થઈ. તો પ્રભુ માતા થઈ ગયા. આ લોકો ખાલી બોલશે એવું નહીં, તમને પ્રૂવ કરી આપશે. તમે હા પાડશો પછી જ આગળ વધશે. તો પ્રભુ માતા થઈ ગઈ. પ્રભુ માતા, તું જગતની માતા, દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, એ વ્યવહારિક. પણ પ્રભુ તું જ માતા છે, આ કહી દીધું. સિદ્ધસેન દિવાકરે કીધું, સૌધર્મ ઇન્દ્ર મહારાજાએ કીધું. તો અમે માતા પિતા નેતા દેવો ધર્મો ગુરુ પરમ, સઘળું તમે છો. રાઈટ. તો હવે માતા કેમ કહી દીધું, હવે પિતા કેમ છે એમ કે છે. માટે માતા છો. પરમ તત્વ મારું પાલન કરે છે. પિતા શું કરે? પાલન કરે. આત્મદ્રવ્ય, શુદ્ધાત્મ દ્રવ્ય આ પર્યાયને જન્મ આપ્યો, પર્યાય માતા થઈ ગઈ. હવે પરમ તત્વ એ જ જે માતા હતી એ જ શુદ્ધ દ્રવ્ય એ આપણું પાલન કરે છે. તો પાલન કોણ કરે? પિતા. તો ત્વમ માતા તમ પિતા. જીનો દાતા જીનો ભોગતા જીના સર્વમ મદ જગત જીનો જયતિ સર્વત્ર યો જીન સોહમેવ. જીનેશ્વર પ્રભુ દાતા અને ભોગતા છે. જીનવર, હવે ખ્યાલ આવી જનનીની જોડ કેમ પપ્પા વારંવાર ગાય છે કે મારી માં એ છે, મારો બાપ પણ એ છે. આ આંસુ એના પડે છે, બીજી કોઈ માના નહીં. આ માના આંસુ આવે રાઈટ, અને એના ઉપકારોના વેદનથી આવે. જીનેશ્વર પ્રભુ દાતા અને ભોગતા છે. જીનવર સમસ્ત વિશ્વ સ્વરૂપ છે. જીનેશ્વર જગતમાં સર્વ સ્થાનમાં જય પામે છે, અને જે જીન છે તે જ વાસ્તવમાં સ્વરૂપ અપેક્ષાએ હું છું. પરમ તત્વ એ ચૈતન્ય શક્તિરૂપ આત્મદ્રવ્ય તે જ જીન છે. ગુણ દાન કરે છે. રાઈટ. તો આ રીતે મેં, તમે કોઈ યાદ ના કરાવો, પણ મેં કીધેલું કે છેલ્લે સિક્રેટ હું નથી કહેવાનું, આમાં જ સૌધર્મેન્દ્ર દેવ જ પ્રગટ કરે છે અને સિદ્ધસેન દિવાકર જ કહે છે. એ હું ફરી રિપીટ કરું છું, તમારી જાતે સમજી જજો. કોઈને ના સમજાય, આ આખા શક્રસ્તવનું સિક્રેટ છે. જીનેશ્વર પ્રભુ દાતા અને ભોગતા છે. જીનેશ્વર સમસ્ત વિશ્વ સ્વરૂપ છે. જીનેશ્વર જગતમાં સર્વ સ્થાનમાં છે, જય પામે છે. અને જે જીન છે, અંડરલાઈન આ સિક્રેટ, આજની આખી સવારથી અત્યારથી સંગોષ્ઠીનું સિક્રેટ, જે જીન છે તે જ વાસ્તવમાં શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ હું છું. જીન નિજ, જીન નિજ. આ મેં જે કંઈ બી વર્ણન કર્યું એક અપેક્ષાએ, એ મારું જ વર્ણન, મારું જ ભવિષ્ય છે. અર્યંત સ્વરૂપે, સિદ્ધ સ્વરૂપે કે સામાન્ય કેવડી સ્વરૂપે, ધેટ આઈ ડોન્ટ નો. અને તમારું સર્વ આત્માનો આ સિક્રેટ છે. એ સિદ્ધસેન દિવાકર બોલે છે. અને જે જીન છે તે જ વાસ્તવમાં હું છું. સ્વરૂપની અપેક્ષા, શુદ્ધ સ્વરૂપની અપેક્ષા. એ તો આપણે આગળ આવીએ. પ્રભુની શુદ્ધ મૂળ દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ પ્રભુની પર્યાય. આપણું મૂળ દ્રવ્ય ઇઝ ઇક્વલ ટુ પ્રભુનું મૂળ દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય. આપણી પર્યાય કાચી છે, પર્યાય શુદ્ધ છે. અને જે જીન છે તે જ વાસ્તવમાં. હે વિતરાગદેવ, અમે હંમેશા જે કંઈ પુણ્ય પાપ કરીએ છીએ, આપના ચરણમાં રહેલા મારા તે સઘળા શુભાશુભ કર્મને જીન એવા આપ હું ક્ષહ આ મંત્રાક્ષરના જાપ દ્વારા ક્ષીણ કરો. રાઈટ. સુકૃત દુષ્કૃત દેવ મુક્તિમાં બાધક છે. માટે હે દેવ, હે આત્મદેવ, પર્યાયમાં જે કંઈ પુણ્ય પાપ કરીએ છીએ તે સર્વને, તે કર્મોને તું
રીમકાર રૂપ અહંકાર રૂપ પૂર્વક ભગાડી મૂક અથવા અપાવી દે એવી પરમાત્માને પ્રાર્થના કરી. રહસ્યોના રહસ્યભૂત તત્વોનું રક્ષણ કરનારા આપ અમારા દ્વારા કરાયેલા અરિયંતાદિ પંચ પરમેષ્ઠીના જાપને ગ્રહણ કરો કે જેથી આપના પ્રસાદથી આપના આશ્રય રહેલા મને સિદ્ધિની પ્રાપ્તિ થાવ. હે જીન ચૈતન્ય શક્તિરૂપ આત્મદેવ, તું જગતનું રક્ષણ કરે છે પણ કોઈક કરી શકતું નથી. માટે તું ગુહ્યમાં પણ અતિ ગુહ્ય રક્ષિત છું. આપનું ઋણ કેવી રીતે ચૂકવું, કેમ કે તું અતિશય ગુહ્ય છે. માટે તું અમારા કરેલા તારા નામના જાપને ગ્રહણ કર, જેથી તારી કૃપા પ્રસાદ વરસાવી તારામાં રહેલા અભેદરૂપ બને સિદ્ધિની પ્રાપ્તિ થાય. આપણે આ પ્રમાણે શ્રી વર્ધમાન જીન નામ મંત્ર સ્તોત્ર સમાપ્ત થયું. પ્રભુના પ્રતિબિંબની પ્રતિષ્ઠા તથા શાંતિક વિધિમાં બોલાયેલું આ સ્તોત્ર મહાસુખને માટે થાય છે. ઇતિ હિ શક્રસ્તવ. આ પ્રમાણે શક્રસ્તવ પૂર્ણ થયું. જે કોઈ બી જીન આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો પ્રભુની સાક્ષી, આપ સર્વની સાક્ષી ઈચ્છામી જોડે આપ સર્વે સુંદર મને લાભ આપ્યો કે આપણે બધાએ ભેગા થઈને હરિયન પરમાત્માના 273 વિશેષણો, ગુણરૂપ વિશેષણોને આપણે સાથે મળીને ગાયા, એનો આનંદ માણ્યો. આ કરતાં 3 મહા આત્માઓને હું અત્રે યાદ કરું છું. એક આ શક્રસ્તવનું જે નિશ્ચય નયથી જે પ્રરોપણા કરી હતી એ પદ્મલતા શ્રીજીની, અને એમનું નિરહંકારીપણા તો ક્યારેય ભૂલાયું નથી. બીજું, મારા જીવનમાં જેણે મારો 80% મોક્ષ માર્ગ ક્લિયર કરી દીધો છે એવા રાકેશભાઈ, શ્રીમદ રાજચંદ્ર, એમનો પરમ ઉપકારી છું. અને છેલ્લે મારા ભક્તિ યોગાચાર્ય યશો વિજયજી મહારાજ. આ બધાના હિસાબે જ હું જે કંઈ બી બોલી શક્યો છું. ભલે થોડું બોબડું થોડું એટલે મને એવું લાગે છે કે થોડું ખચકાયો છું ઘણી જગ્યાએ, એટલે ઘણી બધી ભૂલો થઈ હશે, પણ પ્રભુએ ભૂલને માફ કરે. માત્ર પ્રભુ એ જ રીતે જોવે કે જેમ પેલો નાનો છોકરો હતો કે પરમાત્માને એના માતાએ કીધું જા બેટા પરમાત્માની ભક્તિ કરી આય, તો કે ABCD EFG HIJ કે LMN OPQR PWXYZ, પ્રભુ આટલું મને આવડે છે, બાકીનું તું ગોઠવી લે. તો એ પ્રમાણે હું આ ABCD બોલ્યો છું. પરમાત્માને જે યોગ્ય હોય એ બધું જ એ ગોઠવી દેશે. બસ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. તમારા પ્રતાપે મને પરમાત્માના ગુણોમાંના આનંદમાં રહેવાનો એક દિવસ મોકો આપ્યો. આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અંતે અને ફરી વિતરાગની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય, કંઈ પણ મારાથી ભૂલ થઈ હોય ક્ષમા કરે છે. અને ચોક્કસ જ્યારે ફરી બોલવાનું થાય તો ધ્યાન રાખીશ. तेरा मंगल तेरा मंगल होए रे, सबका मंगल सबका मंगल सबका मंगल होए रे. जिस गुरुदेव ने धर्म दिया है उनका मंगल होए रे. जिस जननी ने जन्म दिया है उसका मंगल होए रे. पाला पोसा और बढ़ाया उस पिता का मंगल होए रे. इस जगत के सब दुखियारे प्राणी का मंगल
अंतर मन के गाथे ज्योति अंतर निर्मल हो